નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું પોનલ તમારા મિત્ર. આજનો આપણો ટોપિક છે ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ 6 માં જૈવિક ક્રિયાઓમાં પાઠ 7 કે જેમાં અગાઉ આપણે જે ભણી ગયા કે રુધિરનું પમ્પિંગ કઈ રીતે થાય છે, બરાબર છે. તો માનવમાં જે રુધિર પરિવહન માટેના જે ઘટકો છે એમાં આપણે હૃદય શીખી ગયા, પણ જેનું પમ્પિંગ થાય છે એ રુધિરનો અભ્યાસ આપણે આજે કરીશું, બરાબર છે. તો પ્રશ્ન પૂછી શકાય 2 માર્ક માટે કે રુધિર એટલે શું અને પરિવહન તંત્રમાં તેની લાક્ષણિકતા સમજાવો. તો આપણે રુધિર વિશે આજે સમજીએ, બરાબર. ટૂંક નોંધ જેમાં પૂછી શકાય 2 માર્ક માટે અથવા તો 4 માર્ક માટે પણ એમાં પ્રશ્ન આવી શકે. તો રુધિર આગળના ધોરણમાં આપણે શીખી ગયા છે કે રુધિર શું છે, તો એક પ્રવાહી સ્વરૂપ છે રુધિરનું, બરાબર છે. રુધિર જ્યારે આપણા શરીરમાંથી વહે તો એ કેવું સ્વરૂપ છે? પ્રવાહી સ્વરૂપ છે. તો એ પ્રવાહી સ્વરૂપમાં છે અને સાથે સાથે એ જે પેશીનો પ્રકાર છે એ છે સંયોજક પેશી. એટલે રુધિર જે છે પ્રવાહી સંયોજક પેશી છે. પ્રવાહી સંયોજક પેશી છે. તમારે પણ મારી સાથે આ મુદ્દા ઉતારતા જવાના છે તમારા નોટમાં, બરાબર છે. હંમેશા મેં તમને કહ્યું છે એ પ્રમાણે તમારે બુક, આપણી ટેક્સ્ટ બુક, નોટબુક અને પેન પેન્સિલ લઈને જ બેસવાનું. તો રુધિર જે છે પ્રવાહી સંયોજક પેશી છે. હવે તમે ઘણી વખત કંઈક થયું હોય તમને તો ડૉક્ટર કહે કે રુધિરનો રિપોર્ટ કરાવે, એટલે કે લોહીનો રિપોર્ટ કરાવો, બરાબર. તમારા લોહીની અંદર આવું હિમોગ્લોબિન ઘટી ગયું છે કે એવું કંઈક, બરાબર છે. એટલે આપણે રુધિરનું એ જે પરીક્ષણ કરાવીએ તો એમાં પણ આપણને જુદા જુદા ઘટકો જોવા મળે. તો રુધિરમાં શું હોય છે? તો રુધિરનું જે પ્રવાહી સ્વરૂપ છે, હવે કંઈ પણ પ્રવાહી સ્વરૂપ હોય તો આપણે એને રસ કહીએ. તેવી જ રીતે રુધિરનું જે પ્રવાહી સ્વરૂપ છે એને કહેવામાં આવે છે રુધિર રસ. રુધિરના પ્રવાહી સ્વરૂપને રુધિર રસ કહે છે, બરાબર છે. હવે આ રુધિર રસની અંદર રુધિર કોષો નિલંબિત અવસ્થામાં હોય. કોષો હોય રુધિરની, જ્યારે આપણે આકૃતિ આગલા ધોરણમાં જોઈ ગયા છે તો એની અંદર કોષો પણ નિલંબિત છે. તો એની અંદર રુધિર કોષો નિલંબિત હોય છે. રુધિર કોષો નિલંબિત હોય, બરાબર છે. હવે આ જે રુધિર કોષો છે એ રુધિર કોષો કયા? રુધિરનું જ્યારે પરીક્ષણ કરાવીએ તો કોઈ કેમ કે ભાઈ હિમોગ્લોબિન ઓછું છે, આરબીસી, ડબ્લ્યુબીસી એવા શબ્દો તમે સાંભળ્યા હશે, બરાબર છે. અને રુધિરનું જ્યારે તમે પરીક્ષણ કરાવો ને ત્યારે તમે જે રિપોર્ટ મળે એ રિપોર્ટ જોવાનો અને એમાંથી જ આપણને શીખવાનું મળે અને એના કારણે આપણે એને યાદ રાખી શકીએ. તો રુધિર કોષોની અંદર શું આવેલા છે? તો રક્તકણ જે લાલ રંગના છે જેમાં હિમોગ્લોબિન છે, સાથે સાથે સફેદ રંગના શ્વેત કણ આવેલા છે અને ત્રાક કણ પણ આવેલા છે. તો કોષોની અંદર રુધિર કોષોમાં રક્તકણ, શ્વેત કણ જેને ડબ્લ્યુબીસી કહેવાય અને ત્રાક કણો આવેલા છે, બરાબર છે. હવે આનું આપણા શરીરમાં મહત્વ છે. રક્તકણો આપણને ખબર છે કે જે ઓક્સિજનનું વહન કરે, એમાં જ રહેલા શ્વસન રંજક દ્રવ્ય આપણે જોઈ ગયા છે, બરાબર. જે શ્વેત કણ છે જે આપણા રોગ પ્રતિકારક શક્તિ સાથે સંકળાયેલું છે અને ત્રાક કણોનો અભ્યાસ આપણે પછી છેલ્લે કરવાનો જ છે કે શાના માટે એની જરૂર પડે, બરાબર છે. હવે જે પ્રવાહી છે, જે રુધિરનું જે પ્રવાહી સ્વરૂપ છે જેને રુધિર રસ કહેવામાં આવે છે, તો રુધિર રસમાં પોષક તત્વો પછી નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો અને કાર્બન ડાયોક્સાઇડ દ્રાવ્ય સ્વરૂપમાં
સ્વરૂપમાં વહન પામે. બરાબર છે, રુધિર રસની સાથે આ બધું વહન થતું હોય છે. બરાબર છે. હવે આની લાક્ષણિકતા શું છે? લાક્ષણિકતા કે આપણે જોયું કે હૃદયની અંદર એનું પમ્પિંગ, કોનું પમ્પિંગ થાય છે? રુધિરનું પમ્પિંગ થાય છે. એટલે પંપ એટલે હૃદય દ્વારા પંપ જેવા અંગ દ્વારા રુધિરનું વહન જુદા જુદા ભાગોમાં થાય છે. એટલે આપણે એને ધકેલી શકીએ છીએ. બીજું કે રુધિર દરેક અંગના પેશી સાથે રુધિરનું જાળું છે, રુધિર કોષોનું જાળું છે. દરેક કોષો સાથે રુધિર કોષો જાળા સ્વરૂપે પથરાયેલા છે. અને રુધિર કોષોમાં જો કોઈ પણ ઈજા પહોંચે તો એનું સમારકામ થઈ શકે છે. અને ઈજા થાય તો તેનું સમારકામ પણ થઈ શકે. ઓકે મિત્રો, તો આ થયું આપણું રુધિર વિશે. બરાબર છે. હવે આપણે આગલો મુદ્દો એ જોવાના છે કે જુદા જુદા પ્રાણીઓમાં રુધિરનું પરિવહન કઈ રીતે થાય છે. બરાબર છે. હવે આપણને ખબર છે કે રુધિરનું વહન એ ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં જ થાય છે. ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ એટલે કે જેમાં હૃદય છે, હૃદય દ્વારા જ આપણે પમ્પિંગ કરી શકીએ છીએ રુધિરમાં. બરાબર છે. એટલે જેમ જેમ ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ ઉત્ક્રાંતિ થઈ તેમ હૃદયનું પણ શું થાય છે? ઉત્ક્રાંતિ થાય છે. બરાબર છે. તો જુદા જુદા પ્રાણીઓમાં રુધિરનું પરિવહન આપણે જોઈશું. એમાં જુદા જુદા પ્રકારનો પ્રશ્ન પણ આવી શકે અને સમજી લેવાનું કે હૃદય કેવી રીતે જુદું હોય બધા પ્રાણીઓની અંદર અને એમાં કેવી રીતે વહન થાય. તો જુદા જુદા પ્રાણીઓમાં રુધિરનું વહન સમજાવો. બરાબર. તો એમાં શું થાય કે કયા પ્રાણીઓમાં હૃદય છે એમાં જ થશે. બરાબર છે. તો આપણે પહેલું પ્રાણી જોશું માછલી. બરાબર. હવે માછલીની અંદર માછલીમાં જે રુધિરનું પરિવહન થાય છે, જે હૃદય છે એના માટે, એ હૃદય ફક્ત 2 ખંડનું બનેલું છે. આ માછલીનું હૃદય 2 ખંડનું બનેલું છે. માછલીનું હૃદય 2 ખંડોનું બનેલું છે. એક કર્ણક. કયા 2 ખંડો છે? કર્ણક અને ક્ષેપક. આપણને હૃદયના ખંડોના નામ યાદ છે જ. આમાં પણ 2 ખંડો છે, તો કર્ણક અને ક્ષેપક. તો એમાંથી રુધિર શેમાં જશે? એમાંથી રુધિર. હવે આની અંદર માછલીની અંદર જે ઓક્સિજન લેવાનો જે ભાગ છે એમાં ફેફસા નથી, એમાં શું છે? ઝાલર. તો આમાંથી રુધિર વહન શેમાં પામશે? ઝાલરમાં. ઝાલર શું કરે છે? પાણીમાંનો દ્રાવ્ય ઓક્સિજન લે છે. પાણીમાંનો દ્રાવ્ય ઓક્સિજન લઈ અને એવું ઓક્સિજન યુક્ત રુધિર માછલીના જુદા અંગોમાં વહન પામે. અને ઓક્સિજન યુક્ત રુધિર અંગોમાં પ્રવેશે છે. તો તમે મુદ્દા લખી આવો જવાબ લખી શકો છો. હવે માછલીમાં એક જ વખત હૃદયની અંદર રુધિર પ્રવેશે છે. એક જ વખત રુધિર હૃદયમાં પ્રવેશે છે.
ઓકે, હવે માછલીમાં આપણે જોઈ ગયા. હવે આપણે જોવાના છે ઉભયજીવી પ્રાણી. ઉભયજીવી અને સરીસૃપ પ્રાણીઓની અંદર સરીસૃપ પ્રાણીઓમાં કેવી રીતે રુધિરનું પરિવહન થાય છે. હવે ઉભયજીવી અને સરીસૃપ પ્રાણીઓનું હૃદય 3 ખંડોનું બનેલું છે. 3 ખંડોનું, બરાબર છે. ઉપરના 2 કર્ણક અને ક્ષેપક, એવા 3 ખંડોનું બનેલું છે. હવે આમાં 3 ખંડોનું બનેલું છે, જેમાં કે ઓક્સિજન વિહીન રુધિર અને ઓક્સિજન યુક્ત રુધિર મિશ્ર પણ થઈ શકે કોઈક વાર, બરાબર છે. તો પણ બહુ વાંધો નથી આવતો, કારણ કે એને કેવી છે, ઉર્જાની જરૂરિયાત ઓછી છે, બરાબર. ઓક્સિજન યુક્ત રુધિરમાંથી આપણે શું મેળવે છે, આપણને ખબર છે, શ્વસન પ્રક્રિયા આપણે જોઈ ગયા, એમાંથી આપણને મળે છે ઉર્જા. આમાં ઉર્જાની જરૂર ઓછી છે. કેમ? કારણ કે તેઓ કેવા છે, શીતતાપી પ્રાણીઓ છે, બરાબર. તેઓ શીતતાપી પ્રાણીઓ છે. એટલે કે તેઓના શરીરનું તાપમાન વાતાવરણના તાપમાન જેટલું હોય. છે, બરાબર છે. જેથી કરીને ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન રુધિર મિશ્ર થાય તો પણ તે સહન કરી શકે, કારણ કે તેઓને ઓછી માત્રામાં ઉર્જાની જરૂરિયાત હોય. છે. ઓકે મિત્રો, સમજાઈ ગયું. હવે જે આપણે જોવાના છે એ પક્ષીઓ અને સસ્તન પ્રાણીઓમાં, એટલે કે આપણે આવી ગયા મનુષ્ય પ્રાણી એની અંદર આવી જાય છે, બરાબર છે. હવે ત્રીજા પ્રકારનો જે પ્રાણી છે એમાં આપણે કોનો સમાવેશ થાય છે કે શેમાં જો હૃદય આવેલું છે, તો પક્ષી, ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં આવે હશે પક્ષીઓ અને સસ્તન પ્રાણીઓ, કે જેમાં આપણે મનુષ્ય હૃદય જોઈ ગયા છે ઓલરેડી. તો એમાં કેટલા ખંડો આવેલા છે? એમાં હૃદયના 4 ખંડો આવેલા છે, બરાબર છે. હૃદયના 4 ખંડો આવેલા છે, બરાબર. 2 કર્ણક અને 2 ક્ષેપક. કયા 2 છે? 2 કર્ણક અને 2 ક્ષેપક. હવે એની અંદર કેવી રચના છે, બરાબર. આપણે જોઈ ગયા છે ઓલરેડી. ડાબી બાજુનું જે અંગ છે, યાદ રાખવાનું, ડાબી બાજુનું અંગ રહી ગયું તો કંઈક પ્રોબ્લેમ છે એમ સમજવાનું. કેમ કે ડાબી બાજુ ફક્ત ને ફક્ત ઓક્સિજન યુક્ત રુધિરનું વહન થાય છે, બરાબર છે. એટલે ડાબા ભાગમાંથી ઓક્સિજન યુક્ત રુધિરનું વહન થાય ડાબા ખંડમાં, અને જમણા ખંડની અંદર ઓક્સિજન વિહીન રુધિરનું વહન થાય છે, બરાબર છે. ડાબા ખંડમાં ઓક્સિજન યુક્ત રુધિરનું વહન થાય, અને જમણા ખંડમાં ઓક્સિજન વિહીન રુધિરનું વહન થાય છે, બરાબર છે. હવે આની અંદર એવી રચના છે કે ઓક્સિજન યુક્ત રુધિર અને ઓક્સિજન વિહીન રુધિર મિશ્ર થતો નથી, બરાબર છે. એટલે બંને રુધિર મિશ્ર થતા નથી. જે
જેના કારણે આપણે કેવા છે, આપણા શરીરનું તાપમાન એના કારણે જળવાઈ રહે છે. એટલી વધારે ઉર્જાની જરૂરિયાત આપણને હોય છે, બરાબર છે. એટલે પક્ષીઓ અને સસ્તન પ્રાણીઓની અંદર શું છે, વધારે ઉર્જાની જરૂરિયાત હોય છે. આવી વ્યવસ્થાના કારણે વધારે ઓક્સિજન મળી રહે, જેથી પ્રાણીઓનું તાપમાન જળવાઈ રહે. અને વધારે માત્રામાં ઉર્જા મળી રહે. ઓકે ફ્રેન્ડ્સ, તો સમજ પડી ગઈ છે. તો આ રીતે હૃદયનું ઉત્ક્રાંતિ કેવી રીતે અને હૃદયમાં શું અલગ જુદા જુદા પ્રાણીઓમાં હૃદય અલગ હોય છે તે મુદ્દો આપણે જોઈ ગયા, બરાબર છે. હવે આગલો મુદ્દો આપણે જોઈશું કે જે આપણે રુધિર પમ્પિંગ થાય છે, રુધિરનું વહન થાય છે, તો એને શું કહેવામાં આવે છે, રુધિર વાહિનીઓ. તો રુધિર વાહિનીઓ એટલે શું અને તેના પ્રકાર જણાવો. પ્રશ્ન એવો પૂછી શકાય, રુધિર વાહિનીઓ એટલે શું, તેના પ્રકાર જણાવો, બરાબર છે. તો રુધિર વાહિની આપણે કોને કહીએ છીએ, જે આપણે જોઈ ગયા કે હૃદયમાંથી જે પાઇપલાઇન નીકળે, અંગોમાંથી જે પાઇપલાઇન નીકળે એ છે રુધિર વાહિની, બરાબર. હવે તમે જવાબમાં એવું પાઇપલાઇન નહીં લખતા, બરાબર છે. આપણે શું કહેવાનું છે કે જે રુધિર હૃદયમાંથી અંગો તરફ અને અંગોમાંથી હૃદય તરફ વહેવા માટે રુધિર જે વહે છે એ બંધ નલિકાઓમાં વહે છે, અને બંધ નલિકાઓને રુધિર વાહિની કહે છે. રુધિર હૃદયમાંથી અંગો તરફ અને અંગોમાંથી હૃદય તરફ જે બંધ નલિકાઓ દ્વારા વહે છે, તેને રુધિર વાહિની કહે છે, રુધિર વાહિનીઓ કહે છે. ઓકે મિત્રો, શેનું વહન થાય છે, રુધિરનું, એટલે શું કહેવાય છે એને, રુધિર વાહિની. એના કેટલા પ્રકાર, એના 3 પ્રકાર છે, બરાબર છે. એક તો ધમની, શિરા અને રુધિર કેશિકા, એના 3 પ્રકાર છે. 3 પ્રકાર. ધમની, શિરા અને રુધિર કેશિકાઓ. હવે એમાંથી આપણે જોઈશું ધમની એટલે શું, બરાબર છે. જે ધક યાદ આવ્યું, મારા કીવર્ડ્સ તમને યાદ આવ્યો કે જે હૃદયમાંથી રુધિરનું વહન અંગો તરફ કરે છે તેને ધમની કહે છે. હૃદયમાંથી રુધિરનું વહન અંગો તરફ કરે તેને ધમની કહે છે. બરાબર છે. હવે હૃદયમાં શું થાય, પ્યુરિફિકેશન થાય એટલે ઓક્સિજન ભળે, એટલે આમાંથી કેવા પ્રકારનું રુધિર વહન પામશે, કેવા પ્રકારનું, ઓક્સિજન યુક્ત રુધિર વહન પામશે. એમાં ઓક્સિજન યુક્ત રુધિરનું વહન થશે.
હવે અપવાદ સ્વરૂપે ત્યારે પણ મેં તમને સમજાવ્યું. અપવાદ સ્વરૂપે કોણ છે બોલો તો? હા, ફુફ્ફુસીય ધમની. ફુફ્ફુસીય ધમની. હવે જ્યારે હૃદયમાંથી અંગો તરફ જાય એટલે હૃદય પંપ કરે એટલે શું આવે? દબાણ આવે. એટલે ધમનીની દિવાલ કેવી હોય? જાડી અને સ્થિતિસ્થાપક હોય. કારણ કે જે દબાણ વાળું આવે તો એ દબાણ એનાથી સહન થવો જોઈએ ને. એટલે ધમનીની દિવાલો જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. ઓકે, હવે જે ધમની છે, ધમની જ્યારે અંગો સુધી, અંગોના કોષો તરફ અને પેશી તરફ આવે તો શેમાં વિભાજિત થાય છે? નાની નાની રુધિર કેશિકાઓમાં વિભાજિત થાય છે. અંગોમાં પ્રવેશે ત્યારે નાની રુધિર કેશિકાઓમાં વિભાજિત થાય છે. બરાબર છે? સમજાઈ ગયું તમને ધમની વિશે? હવે શિરા વિશે. શિરા શું છે? બીજો જે પ્રકાર છે રુધિર વાહિનીનો, બીજો પ્રકાર શિરા. એમાં પણ તમે આરામથી લખી શકશો. જે ધમનીમાં આપણે જોયું એનાથી વિરુદ્ધ આપણે શિરાઓમાં જોવાનું છે. બરાબર છે? શિરા સૂક્ષ્મ હોય, નાની હોય, પાતળી હોય. બરાબર છે? એમાંથી રુધિરનું વહન થાય એટલે ધકધક નથી થતો. એટલે કે અંગોમાંથી હૃદય તરફ રુધિરનું જે વહન કરે છે તે રુધિર વાહિનીને શિરા કહેવામાં આવે છે. અંગોમાંથી હૃદય તરફ રુધિરનું વહન કરતી રુધિર વાહિનીને શિરા કહે છે. બરાબર? બીજો મુદ્દો આપણે એવું લખી શકીએ છીએ. હવે આમાંથી રુધિર કેવું વહન પામે છે? વિવિધ અંગોમાં શું હોય? કાર્બન ડાયોક્સાઇડ ને બધું હોય. બરાબર છે? એટલે આમાંથી રુધિર કેવું વહન થશે? આમાંથી રુધિરનું વહન થશે ઓક્સિજન વિહીન. બરાબર? ઓક્સિજન વિહીન રુધિરનું વહન થશે. ઓક્સિજન વિહીન રુધિરનું વહન થશે. ઓકે મિત્રો, અપવાદ કયો આવશે તો આની અંદર? તમારે અપવાદમાં ફુફ્ફુસ યાદ રાખવાનું. ફુફ્ફુસીય શિરાઓ. અપવાદ સ્વરૂપે કોણ આવશે? ફુફ્ફુસીય શિરાઓ. હવે આમાંથી કઈ દબાણયુક્ત રુધિર વહન નથી થતું એટલે શિરાની દિવાલ કેવી હોય? પાતળી હોય છે. તેની દિવાલ પાતળી હોય છે. અને રુધિર કેશિકાઓ ભેગી થઈને શિરા બને. રુધિર કેશિકાઓ ભેગી થઈ શિરા બને. ઓકે, બરાબર છે? સમજાઈ ગયું તમને? હવે ત્રીજી જે છે રુધિર વાહિની, એ ત્રીજી રુધિર વાહિની કઈ છે? રુધિર કેશિકા. રુધિર કેશિકા સમજવા માટે તમે થોડીક એક આકૃતિ દ્વારા તમને સમજાવો. બરાબર? તમે જુઓ કે જ્યારે આ હૃદય છે,
હૃદયમાંથી રુધિર આવ્યું. શેમાં આવ્યું? હૃદયમાંથી ધબ 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 એટલે ધમનીમાં. શેમાં આવ્યું? ધમની. હવે આ ધમની મેં તમને અગાઉ કહ્યું તેમ ધમની શેમાં વિભાજિત પામે છે? ધમની શેમાં વિભાજિત પામે છે? રુધિર કેશિકાઓમાં. બરાબર છે, આ રુધિર કેશિકાઓ છે. હવે આ રુધિર કેશિકાઓ જ્યારે ભેગી થાય ત્યારે જે બને છે શિરા. તો આ જે અંગ છે ને, આ અંગોમાં જે વિભાજન થતું છે ને એ શું છે? રુધિર કેશિકા. ઓકે મિત્રો, સમજ પડી ગઈ? તો આપણે જોઈશું હવે રુધિર કેશિકા. રુધિર કેશિકાઓ ધમનીમાંથી અંગોમાં જ્યારે પ્રવેશે, ધમની જ્યારે અંગોમાં પ્રવેશે છે ત્યારે એ નાની નાની નળીઓમાં વિભાજિત થાય, જેને કહેવામાં આવે છે રુધિર કેશિકા. ધમની આપણે રુધિર કેશિકા વિશે જોઈએ છે. રુધિર કેશિકા ધમની જ્યારે અંગોના કોષોમાં પ્રવેશે ત્યારે તે નાની નાની નલિકાઓમાં વિભાજિત પામે, વિભાજિત થાય. તેને રુધિર કેશિકા કહે છે. બરાબર છે, આ રુધિર કેશિકા. રુધિર કેશિકા એના કારણે નાની નાની વિભાજિત થયેલી છે, એના કારણે રુધિર કેશિકા દરેક કોષોના સંપર્કમાં રહી શકે માટે તે દરેક કોષોના સંપર્કમાં, બરાબર, આ જગ્યા થઈ ગઈ ને, અહીંયા જેટલા બી કોષો છે આ દરેક કોષોના સંપર્કમાં તે રહે છે. દરેક કોષોના સંપર્કમાં રહી શકે. નાનામાં નાની જે રુધિર કેશિકા છે એની જાડાઈ એક કોષીય હોય છે. ખાલી તેની જાડાઈ એક કોષીય છે. એક કોષીય એટલે એટલી પાતળી છે જેના કારણે રુધિરમાં પોષક દ્રવ્ય કે એમાં રહેલા દ્રવ્યનું વિનિમય થઈ શકે. જેના કારણે કોષોમાં દ્રવ્યનું વિનિમય થઈ શકે. પાતળું હોય જેના કારણે રુધિરને જે દ્રવ્યો જોઈતા છે એ લેશે અને જે દ્રવ્યો એની અંદર પ્રવેશવાના છે થઈ શકે. બરાબર છે, તો આ રીતે થયું રુધિર કેશિકાઓ. તો આવો 2 માર્ક માટે પ્રશ્ન આવી શકે. બરાબર છે મિત્રો. હવે આ જે રુધિર કેશિકાઓ છે, આ જે રુધિર કેશિકા રુધિર કોષો જે છે, રુધિર વાહિનીઓ જે છે એ કોઈકવાર તૂટી જાય. બરાબર. હવે જ્યારે તૂટી જાય ત્યારે એમાંથી રુધિરનો સ્ત્રાવ થાય છે. હવે રુધિરનો સ્ત્રાવ જો સતત વહેતો રહે તો આપણા શરીરમાંથી રુધિર વહી જાય બધું. તો ત્યારે શું થાય? બરાબર. તો રુધિરનો સ્ત્રાવ અટકાવવા માટે આપણા શરીરમાં કઈ એક રચના આવેલી છે. બરાબર. તો રુધિર સ્ત્રાવ અટકાવવા માટે કઈ ક્રિયા થાય છે? બરાબર છે. આવો પ્રશ્ન જુદી જુદી રીતે પ્રશ્ન પૂછી શકાય. તમારે એને સમજી લેવાનું અને પછી એનો જવાબ વ્યવસ્થિત લખવાનો. હવે જ્યારે રુધિર વાહિની તૂટે, કોઈ જગ્યાએ રુધિર વાહિની તૂટે તો શું થશે? એમાંથી દબાણ ઓછું થશે. રુધિરનું દબાણ ઓછું થાય એટલે જે રુધિરનું પમ્પિંગની ક્રિયા છે એ પમ્પિંગની ક્રિયા બરાબર એમાં પણ ઘટાડો થશે.
એટલે રુધિરના ધકેલવાની ક્રિયામાં પણ ઘટાડો થશે. તો આને કઈ રીતે અટકાવી શકાય? તો જ્યાં રુધિર સ્ત્રાવ થયેલો છે ત્યાં રુધિર કોષોમાં રહેલા કયા કોષો, હવે એની ટ્રીક યાદ રાખવાની છે. કયા કોષો રહેલા છે રુધિરની અંદર? આપણે રુધિરનો અભ્યાસ હમણાં અગાઉ કરી ગયા. તેમાં શું આવેલું છે? રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ. એટલે તૂટે અને અને પ્રાક્ષ યાદ રાખજો. એટલે ત્રાકકણો મદદ કરશે. બરાબર? એની ઘટાડો થશે માટે શું થાય કે રુધિર સ્ત્રાવ જ્યાં થાય છે ત્યાં રુધિરમાં રહેલા ત્રાકકણો ભેગા થશે અને રુધિર ગંઠાઈ જશે. જેથી કરીને જે રુધિરનો સ્ત્રાવ થતો છે એ રુધિરનો સ્ત્રાવ અટકી જશે. બરાબર છે? ઓકે. હવે નેક્સ્ટ મુદ્દો આપણે જોઈશું લસિકા. જો મિત્રો કોઈ નાના મુદ્દા છૂટી ન જાય અને આપણા 2 માર્કના પ્રશ્ન આમાંથી પૂછી શકાય એટલે આપણે આની અંદર આપણે નાના મુદ્દાઓ સાંકળી લીધા છે. ઓકે. હવે આ લસિકા પણ આપણે આના પરથી સમજી લઈએ થોડુંક. બરાબર છે? જ્યારે ધમનીમાંથી ઓક્સિજન યુક્ત રુધિરની અંદર પ્રવેશ્યું, અંગોની અંદર પ્રવેશ્યું છે. હવે આ જે રુધિર કેશિકા છે ને, આ રુધિર કેશિકા ઉપર નાના છિદ્રો આવેલા છે. બરાબર છે? હવે નાના છિદ્રો આવેલા છે, જેના કારણે આમાં જે રુધિર, જ્યારે આની અંદર રુધિરનો વિનિમય થતો હોય અંગોની અંદર, કોષોની અંદર, પેશીઓની અંદર, અહીંયા આપણે સમજીએ આ પેશી છે, બાહ્ય પેશી. આ બાહ્ય પેશી કોષોની અંદર જ્યારે વિનિમય થાય છે ત્યારે શું થાય છે કે થોડુંક પ્રમાણમાં રુધિર જે છે એ આ જે છિદ્રો છે એમાંથી બહાર આવશે. આની બહાર આવી ગયું આટલું રુધિર. બરાબર છે? આ રુધિર બહાર આવે. રુધિર કેશિકા છે આમાં આપણે આ પેશી, બાહ્ય પેશી બતાવી દીધી છે. આ બાહ્ય પેશીની અંદર આ જે કણો આવે, છિદ્રો છે રુધિર કેશિકાઓની ઉપર જે છિદ્રો આવેલા છે એમાંથી રુધિર આ બહાર આવે. બરાબર છે? હવે આ જે રુધિર બહાર આવે છે ને, એ જે રુધિર છે એ થોડુંક જે બહાર આવે તે એની અંદર જે રુધિરમાં કયા આવેલા છે કણો, રક્તકણો આવેલા છે, શ્વેતકણો આવેલા છે, ત્રાકકણો આવેલા છે. બરાબર છે? તો આ ગળાઈને આવશે એટલે એ ફક્ત ને ફક્ત સફેદ કલરનું હશે, રંગવિહીન હશે. એટલે એની અંદર રક્તકણો નથી. એટલે રુધિર રસ જેવું જ હોય પણ એમાં પ્રોટીનની માત્રા ઓછી હોય. એટલે આ જે છે, આની અંદર રુધિર કેશિકાઓની અંદર જે સૂક્ષ્મ છિદ્રો છે એમાંથી જે રુધિર બહાર આવે છે, એ રુધિર જે બહાર આવેલો જે રસ છે એને કહેવામાં આવે છે લસિકા. એને શું કહેવામાં આવે છે? લસિકા. હવે જો દરેક એની અંદર એક વખત જ્યારે રુધિર પ્રવેશે છે અને રુધિરની અંદર આવી વાયુઓની આપલે થાય છે કોષોની અંદર, અને જો દર વખતે આવું જો રુધિર આપણું બહાર નીકળતું હશે તો એમાં જે કણો છે એ પણ આપણા શરીર માટે જરૂરી છે. બરાબર છે? એટલે આમાંથી પણ એક તંત્ર તૈયાર થાય છે. આ લસિકાને ફરીથી શિરાઓમાં વહી જવા માટે એક તંત્ર બને છે અને એ તંત્ર એટલે લસિકા તંત્ર. બરાબર છે? અને લસિકા તંત્રને વહેવા માટે પણ લસિકા વાહિનીઓ આવેલી છે. નાની લસિકા કેશિકાઓ જે છે એ લસિકા વાહિનીઓમાં ખુલે અને લસિકા વાહિનીઓ ખુલશે શિરામાં. બરાબર છે? ઓકે. તો તમને આના પરથી લસિકાનો મુદ્દો ખ્યાલ આવી ગયો હશે. તો શું છે લસિકા? લસિકા છે એ રંગવિહીન પ્રવાહી છે. કેવી રીતે બને છે? તો આપણે જોઈ ગયા રુધિર કેશિકાઓમાં
રુધિર કેશિકાઓમાં જે નાના છિદ્રો આવેલા છે તેમાંથી થોડા પ્રમાણમાં રુધિર બાહ્ય કોષોમાં આવે છે, બાહ્ય કોષોમાં, બાહ્ય પેશીઓમાં આવે છે. જેને લસિકા કહેવાય, જેને લસિકા કહે છે. લસિકા પણ કેવું છે? રુધિર રસ જેવો જ છે. તે પણ રુધિર રસ જે હવે આ જે છે ને આની અંદર આ જે લસિકા છે તો આ લસિકા અહીંયા આપણે રુધિર કેશિકા નામ આપ્યું તેવું આ લસિકા કેશિકાઓ છે. તો લસિકા કેશિકાઓ દ્વારા લસિકાનું વહન થાય. લસિકા કેશિકાઓ દ્વારા લસિકાનું વહન થાય, જે લસિકા વાહિનીઓમાં ખુલશે. લસિકા વાહિનીઓમાં અને અંતે તે શિરાઓમાં ખુલે છે. હવે લસિકાનું કાર્ય શું? બરાબર છે. હવે દરેક અંગોમાં આવી રીતે લસિકા છે, જ્યાં બી આવી રીતે વિનિમય વાયુઓનો, પોષક પદાર્થોનો, રુધિરનો જ્યાં બી વિનિમય થતો હશે તેની અંદર આવું લસિકા તમને જોવા મળશે. પણ નાના આંતરડાની અંદર લસિકાનું મેઇન કાર્ય છે. નાના આંતરડામાં શું છે? નાના આંતરડામાં શેનું પાચન થાય? આપણે જોઈ ગયા છે શેનું પાચન થાય છે? ફેટનું, ચરબીનું. તે ચરબીનું શોષણ કરે છે. બરાબર, મેઇન કાર્ય એનું એ છે. બરાબર, નાના આંતરડામાં રહેલા ચરબીનું શોષણ લસિકા કરે છે. અને તેને રુધિરમાં ભેળવે છે. બરાબર છે. હવે બીજું કે જે પ્રવાહી છે, આ જે પ્રવાહી ઉત્પન્ન થયેલું છે, આ વધારાના પ્રવાહીને એકઠું કરી રુધિરમાં ભેળવે છે. વધારાના પ્રવાહીને એકઠું કરી રુધિરમાં ઠાલવે છે. ઓકે મિત્રો, જોયું આપણને આ લસિકા પણ કેટલી જરૂરી છે તે. બરાબર છે. તમને બધા મુદ્દા વ્યવસ્થિત સમજાઈ ગયા હશે. બરાબર છે. હવે સામાન્ય જ્ઞાન માટે એક મુદ્દો તમને ખાલી સમજાવજો. બરાબર છે. અને એનો જો પ્રશ્ન કંઈક પણ સ્વાધ્યાયની અંદર હશે તો તમારે એને જાતે લખવાનો છે. ઘણી વખત કોઈકને બહુ ચક્કર આવેલા હોય, કોઈક બહુ ગુસ્સા કરતો હોય તો આપણે એમ કહીએ છીએ કે તને કંઈક બ્લડ પ્રેશર ઓછું વધતું થઈ ગયું લાગે છે. બરાબર છે. ઇંગ્લિશમાં એને બ્લડ પ્રેશર કહેવાય અને ગુજરાતીમાં કહેવાય છે રુધિર દાબ. બરાબર. તો એ રુધિર દાબ શું છે? જે રુધિર વાહિનીઓ દ્વારા રુધિરનું વહન થાય છે. હવે રુધિરનું જે વહન થાય છે એના કારણે રુધિર વાહિનીઓ ઉપર જે દબાણ લાગે છે એને કહેવામાં આવે છે રુધિર દાબ. ઓકે. હવે રુધિર દાબ જે છે એ જ્યારે ક્ષેપકનું જ્યારે સંકોચન થાય, એના કારણે ધમની ઉપર જે દાબ લાગે છે એને કહેવામાં આવે છે સંકોચન દાબ. એને શું કહેવામાં આવે છે? સંકોચન દાબ. અને જે દાબ જ્યારે રુધિર
રુધિર જ્યારે વહન પામતું હોય, હૃદયમાંથી બધી ક્રિયા થતી હોય અને ક્ષેપક જ્યારે શિથિલન પામેલું હોય અને શિથિલન અવસ્થામાં હોય અને એના કારણે જ્યારે ધમની ઉપર રુધિરનો જે દાબ લાગે છે એને કહેવામાં આવે છે શિથિલન દાબ. બરાબર છે. તો આપણે જે બ્લડ પ્રેશર, હાઈ બ્લડ પ્રેશર અને લો, વધારે કેવું હોવું જોઈએ, ઓછું કેવું હોવું જોઈએ, જે આપણે બોલતા હોઈએ છે ને તે, બરાબર છે. તો સંકોચન અવસ્થામાં હોય ત્યારે દાબ વધારે હોય. તો એ સંકોચન દાબ કેટલો છે? એ સંકોચન દાબ છે 120 મિલીમીટર ઓફ મર્ક્યુરી. mm 120, એને આ રીતે લખાય 120 મિલીમીટર Hg. બરાબર છે. અને જે શિથિલન દાબ છે એ શિથિલન દાબ કેટલું છે? 80. શિથિલન દાબ છે 80. એટલે સામાન્ય મનુષ્યનું બ્લડ પ્રેશર 80 અને 120 ની વચ્ચે હોય છે. અને એના માટે તમે બ્લડ પ્રેશર કોઈ વાર માપ્યું હશે તો અહીંયા કંઈક લગાવી દે અને પછી આમાં હવા પૂરે અને પછી એમાંથી પેલો પારો નીચે ઉતરે અને પારો ચડે. બરાબર છે. એ જે મશીન છે એને કહેવામાં આવે છે સ્પિગ્નોમેનોમીટર. દબાણ માપવા માટેનું જે મશીન છે એને શું કહેવામાં આવે છે? સ્પિગ્નોમેનોમીટર. શું કહેવામાં આવે છે? સ્પિગ્મોમેનોમીટર. ઓકે મિત્રો, તો આજે આપણે રુધિર મનુષ્યની અંદર જે પરિવહન છે 110 કોઈ પાના ઉપર એક પ્રશ્ન પૂછાયેલો છે કે રુધિર પરિવહન તંત્ર માટેના ઘટકો જણાવો. બરાબર છે. તો આ પ્રશ્ન મેં તમને તમારા હોમવર્ક માટે આપ્યો છે. આશા રાખું છું તમને બધાને આ પ્રશ્નનો જવાબ આવડશે, કારણ કે આપણે બધા પ્રશ્નના અહીંયા ડિસ્કશન કરી ગયા છે. ઓકે મિત્રો, થેન્ક યુ.